આજરોજ બાબરકોટ ગામે બીપીએલ એટલે કે બાબરકોટ પ્રાઇમરી લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગામના બકાસુર મેદાનમાં કરવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે દર વર્ષે વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થતા હોય છે। ત્યાં આ વર્ષે પણ આજરોજ બાબરકોટ ગામ સમસ્ત અને ગામના યુવાનો અને સંતોષ ગ્રુપ અને કિશન સાખટ અને નરેશ સાખટ દ્વારા સંચાલિત ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। બીપીએલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટ ઓપનિંગમાં ગામના આગેવાન સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાખટ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરસનભાઈ પરમાર, ઉપસરપંચ પાંચાભાઈ સાખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ હાદાભાઈ સાખટ, દિનેશ સાખટ, બેસ્ટ કોમેડિયન ભગવાનભાઈ સાખટ, ભીખુભાઈ સાખટ, બહોળી સંખ્યામાં લોકો અને ક્રિકેટ પ્રેમી યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। ક્રિકેટ ટુર્નામેન્ટના ઓપનિંગમાં ગામના આગેવાનો દ્વારા શ્રીફળ વધેરી અને ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું। ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રથમ દિવસે નાગરાજ 11 જાફરાબાદ અને જય દ્વારકાધીશ બાબરકોટ વચ્ચે પ્રથમ મુકાબલો યોજાયો હતો, જેમાં ગામના સરપંચ શ્રી અનકભાઈ છનાભાઈ સાખટ દ્વારા ટોચ ઉછાળી અને ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી। મેન ઓફ ધ મેચ થનાર કમલેશ ધારા અને ગામના સરપંચ અનકભાઈ સાખટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। સરપંચશ્રી દ્વારા વિજેતા ટીમને વિજેતા થવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી। બાબરકોટ ગામે આ ટુર્નામેન્ટ સંતોષ 2 ના આયોજક અને તેમના મિત્ર ભાઈઓ અને બાબરકોટ ગામ સમસ અને ગામના આગેવાનો આ ટુર્નામેન્ટમાં બધાએ સાથ સહકાર આપી આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું। એમાં ઓક્શન ખેલાડી એટલે કે 90 ખેલાડી ઓક્શન બાબરકોટ પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટનું આયોજન કર્યું। તેમાં દરેક ક્રિકેટ પ્રેમી ભાઈઓએ સાથ સહકાર આપી અને આ ટુર્નામેન્ટનું આયોજન કરી અને આવનારા દિવસોમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે। જય દ્વારકાધીશ ગૌશાળા બાબરકોટ તરફથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવાનું છે। દરેક ક્રિકેટ પ્રેમી ભાઈઓ અને કપ્તાનોને વિનંતી કે આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ અને આ બાબરકોટ ગામનું બાકા સ્ટેડિયમને ઉત્સાહભરો આ રંગારંગ કાર્યક્રમ થાય તેવી બધા માટે ઉત્સાહ અને શુભેચ્છા।